નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 ચેપ્ટર નંબર 2 આકાર અને ખૂણા વિશે માહિતી મેળવતા હતા। એમાં આગલા ઘણા બધા સેશનમાં આપણે આકારો વિશે માહિતી મેળવી ગયા હતા અને લાસ્ટ 2-3 સેશનથી આપણે ખૂણા વિશે માહિતી મેળવી છે। એમાં કાટકોણ ખૂણા છે, ગુરુકોણ છે, લઘુકોણ છે, બરાબર। આવા અલગ અલગ પ્રકારના ખૂણાઓ વિશે આપણે માહિતી મેળવી છે। આ ઉપરાંત આપણે ઘણા બધા એવા પ્રશ્ન પણ સોલ્વ કર્યા કે જેમાં ખૂણાની નિશાની આવેલી હતી। લાસ્ટ વિડિયો સેશનમાં આપણે પ્રશ્ન નંબર 9 એટલે કે તમને નામ આપેલા હતા, યાદ કરો, ઉષા, લક્ષ્મી અને નમન, આ બધાયમાં કેટલા કાટકોણ છે, કેટલા કાટકોણથી નાના છે અને કેટલા કાટકોણથી મોટા છે, એટલે કે 90 અંશના છે, 90 અંશથી નાના છે કે 90 અંશથી મોટા છે, એ આપણે આ ત્રણ નામની એવી રીતના માહિતી મેળવી હતી। આ ઉપરાંત મેં તમને વર્કશીટમાં બીજા પણ નામ આપેલા હતા, તો આશા રાખું છું કે આ 3 નામ સમજીને તમને એ નામ પણ આરામથી આવડી ગયા છે કે એમાં કઈ રીતે ખૂણા ક્યાં બને છે અને કયો ખૂણો બને છે। હવે આજે આપણે એ છેલ્લે લાસ્ટ સેશનમાં 9મો ક્વેશ્ચન સોલ્વ કરેલો હતો। હવે આજે આપણે ક્વેશ્ચન આગળ જોવાનો છે, ક્વેશ્ચન નંબર 10। તો એમાં જો તમને ઘણી બધી ઘડિયાળો આપેલી છે, અહીંયા તમે જોઈ શકો છો। તો એમાં કીધું છે શું કે આ ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે, આમાં કેટલા વાગ્યા એ બતાવેલું છે। એમાંય પણ એવું કાટકોણથી નાનો, કાટકોણ કે કાટકોણથી મોટો, અને સાથે સાથે તમારે એ પણ દર્શાવવાનું છે કે કેટલો સમય થયો છે। હવે ઈ તો આઈ થિંક તમને આવડી જ જતું હશે ઘડિયાળમાં જોતા કે કેટલા વાગેલા છે। ડિજિટલ ઘડિયાળની અહીંયા વાત નથી, ડાયરેક્ટ આપણને આપ્યું હોય મોબાઈલમાં કેમ આપ્યું હોય, સપોઝ કે 8:34, તો એવી અહીંયા વાત થતી નથી। અહીંયા તમારે આ કાંટાવાળી ઘડિયાળમાં જોઈને કેવું પડશે કે કેટલા વાગ્યા છે, એમ ડાયરેક્ટ અહીંયા ખબર પડશે નહીં। અને એમાં એના જે બે કાંટા છે એના ઉપરથી કયો ખૂણો બને છે એ પણ તમારે કહેવાનું છે। તો અહીં વસ્તુ તમારે એક જ યાદ રાખવાની, કઈ? 90 અંશ, 90 અંશથી નાનો અને 90 અંશથી મોટો। ખાલી વસ્તુ ઈ ચેન્જ થઈ છે, આગલા પ્રશ્નમાં તમને નામ આપેલા હતા અને એના ઉપરથી તમને ખૂણા પૂછતા હતા। હવે ઘડિયાળો આપેલી હશે, એના ઉપરથી ખૂણા પૂછશે, બાકી આપણી જે થિયરી હતી એ એમનેમ જ છે, એમાં કોઈ પણ જાતનો ચેન્જ નથી, એટલે તમારે આ પ્રશ્નમાં પણ મૂંઝાવાની જરૂર નથી। તો હવે આપણે સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 10। હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આપેલું છે કે ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે, કાટકોણ કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો, તથા સમય પણ આપણે લખવાનો છે। તો હવે તમે જોઈ શકો છો, જે પેલી ઘડિયાળ આપણને આપેલી છે એમાં આપણે પહેલા સમય લખીએ। તો અહીંયા મને આપેલો છે, અહીંયા 7ની ઉપર કાંટો છે અને અહીંયા 5 ઉપર છે, તો જો અહીંયા હોય એટલે શું થાય, 12 ઉપર, એનો મતલબ 0। હવે આપણે મિનિટ ગણીએ, 5, 10, 15, 20 અને 25, 5 ઉપર છે એટલે 25 મિનિટ થશે। એનો મતલબ સમય કેટલો છે, તો કે 7:25 સમય થયો છે। હું અહીં લખું છું 7:25, ડન। હવે મારે એ જોવાનું છે કે ખૂણો છે 7:25 નો એ કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે પછી કાટકોણથી મોટો છે। તો હવે સ્વાભાવિક છે, તમે જોઈ જ શકો છો, જે આમ કોઈ ખૂણો હોય એ કાટકોણ હોય, કોઈ ખૂણો આમ હોય એની નીચે તો એ કાટકોણથી નાનો હોય, અને કોઈ ખૂણો એનાથી વધુ મોટો હોય એટલે કે આમ, તો એ કાટકોણથી મોટો હોય। અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના ખૂણો થાય છે। આ તો એ જોવો, આ વી શેપ થાય છે, તમને એવું નથી લાગતું આને હું સીધો કરી દઉં તો આના જેવું થઈ જાય? એનો મતલબ એ કાટકોણથી કેવો થશે, નાનો ખૂણો થશે। 7:25 નો છે, બરાબર, એટલે હું લખીશ ખૂણો તો કે કાટકોણથી નાનો, ડન। ચાલો, એવી જ રીતના આપણે હવે જોઈએ ઘડિયાળ નંબર 2। તો એમાં તમને આપેલું છે 8 ઉપર નાનો કાંટો છે અને મોટો કાંટો 3 ઉપર છે। તો જો અહીંયા તમે મિનિટ ગણો, 5, 10 અને 15, ઓકે, 15 મિનિટ થઈ, પણ કેની માથે 15 મિનિટ થઈ, તો કે નાનો કાંટો તમે જોઈ શકો છો 8ની ઉપર છે, એટલે આપણે એમ કહી શકીએ કે 8 ને
15 થઈ, તો હું અહીં લખીશ 8 ને 15 સમય. ડન. ચાલો હવે આપણે જોવાનો છે ખૂણો. તો અહીંયા તમે જોઈ શકો છો, જો આવી રીતના સીધાઈનમાં હોય તો એ કાટકોણ થાય. આ કાટકોણથી નાનો હતો, પણ જ્યારે આમ સીધાઈન કરતાં માપ વધી જાય તો એ ખૂણો કાટકોણથી મોટો થઈ જાય. જેમ કે આ પેલી આકૃતિ આ મેં દોરી હતી એમાં તમે જોઈ શકો છો, એ જ આકૃતિ અહીંયા લાગુ પડે, આખી ખુલી ગયો બંને ભાગ. આના કરતાં વિરુદ્ધ છે, જો આ ભાગ આખો ખુલી ગયો એવું લાગે આ બે ખૂણા. એટલે આવશે શું આવશે તો કે કાટકોણથી મોટો ખૂણો. તો હું અહીં લખું છું કાટકોણથી મોટો. ઓકે, ચાલો હવે આપણે જોઈએ ઘડિયાળ નંબર 3. તો એમાં તમે જોઈ શકો છો કે 9 ઉપર નાનો કાંટો છે અને મોટો કાંટો 2 ઉપર છે. એનો મતલબ 9 વાગ્યા છે અને મિનિટ કેટલી થઈ છે તો કે 5 અને 10, 9 ને 10. ડન. હવે આપણે જોવાનું છે ખૂણો. તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, અહીંયાથી આમ જો સીધાઈનમાં હોત કદાચ તો એ કાટકોણ થાત, પણ એનાથી નાનો નથી થયો, મોટો થઈ ગયો. જો ખૂણો આમ થઈ ગયો તો એ પણ કેવો થશે કાટકોણથી મોટો થશે. એટલે હું અહીં લખું છું કાટકોણથી મોટો. ડન. ચાલો હવે જોઈએ આપણે ઘડિયાળ નંબર 4. તો એમાં 9ની ઉપર નાનો કાંટો છે, જ્યારે મોટો કાંટો 5 ઉપર છે. તો અહીંયા તમે જો તો પેલી આકૃતિમાં 5 ઉપર કાંટો હોય ત્યારે આપણે કેટલી મિનિટ લખતા હતા? યસ, 25 મિનિટ. 12 થી આપણે ગણીએ 5, 10, 15, 20 અને 25, 25 મિનિટ થાય. ઓકે, તો હું મિનિટ 25 લખી નાખું છું. હવે કોની ઉપર 25 મિનિટ થઈ તો કે અહીંયા 9 છે એની ઉપર કાંટો છે. 25 મિનિટ થાય એટલે સ્વાભાવિક છે આ કાંટો 9 ઉપર રહેવાનો નથી, થોડોક આગળ વયો જ જશે. એટલે સમય શું થશે? 9 ને 25 થશે. તો આ કાંટો પણ તમે વિદ્યાર્થી મિત્રો 4 નંબરની આકૃતિમાં જે છે એ પણ તમે જોઈ શકો છો કાટકોણથી મોટો છે. વિચારો તો કારણ? યસ, કારણ કે એમાં જે આ મોટો ખૂણો અહીંયા તમને જે આપેલો છે ખૂણો આવડો આ એ અહીંયાથી એમ જો સીધાઈનમાં હોત કદાચ તો કાટકોણ થાત, એનાથી આમ હોત તો નાનો થાત, પરંતુ આખો ખુલેલો ભાગ છે. એનો મતલબ ચોથી આકૃતિ છે એ પણ કેવી થશે તો કે કાટકોણથી મોટો ખૂણો થશે. તો હું અહીં લખું છું કાટકોણથી મોટો. ડન. હવે આપણે જોઈએ આકૃતિ નંબર 5. તો એમાં તમે જોઈ શકો છો 10 ઉપર નાનો કાંટો છે અને 12 ઉપર મોટો કાંટો છે. 12 ઉપર કાંટો છે એનો મતલબ 0 મિનિટ થાય, બરાબર? મિનિટ એ કઈ ઉપર થઈ નથી, તો હું અહીં લખું છું મિનિટ કેટલી તો કે 00. એકેય મિનિટ માથે થઈ નથી. 12 ઉપર એક્ઝેક્ટ કાંટો છે. જો અહીંયા તમે જોઈ શકો છો આ એક્ઝેક્ટ કાંટો 12 ઉપર છે એનો મતલબ એકેય મિનિટ થઈ નથી. હવે નથી મિનિટ થઈ તો નાનો કાંટો ક્યાં છે તો કે નાનો કાંટો તો 10 ઉપર છે, તો એક્ઝેક્ટ 10 વાગેલા છે એમ કહી શકું અહીંયા. તો સમય શું લખીશ? 10. હવે આપણે જોઈએ ખૂણાની વાત કરીએ. સમય થઈ ગયો, આપણે ખૂણાની વાત કરીએ. હવે તો ખૂણામાં પણ તમે જોઈ શકો છો કે આવો ખૂણો જે વી શેપ છે અહીંયા પણ થતો હતો. જો સેમ એઝ આ જ વી શેપ અહીંયા થાય છે. જો આકૃતિ મેં દોરેલી છે, આની બદલે આ બાજુ છે આ નાનો ખૂણો, એટલે કે આમ છે આમ. આ ભૂલી જાવ થોડીક વખત, તો આના જેવો થાય છે. તો આવો થાય ત્યારે શું હોય? હંમેશા કાટકોણથી નાનો ખૂણો હોય. તો 10 વાગ્યા છે એ પણ કેવો થશે? કાટકોણથી નાનો થશે. એટલે હું અહીં લખું છું કાટકોણથી નાનો. ઓકે, ચાલો કાટકોણથી નાનો. હવે આપણે વાત કરીએ આકૃતિ નંબર 6. તો એમાં તમે વિચારો તો કેટલા વાગ્યા હશે? આકૃતિ જોઈને જોવો તો જરા કેટલા વાગેલા છે ઘડિયાળમાં? યસ, 10 ને 15. હવે કઈ રીતે ખબર પડશે તો કે પહેલા આપણે મિનિટ જોવો, 15 મિનિટ. અને કોની ઉપર નાનો કાંટો છે તો કે 10 ઉપર છે, તો 10 અને મિનિટ ગણો
અહીંયાથી 5, 5 ને 5 10, 10 ને 5 15, 15 મિનિટ થઈ તો થયા 10 ને 15. હવે એ પણ તમે જોઈ શકો છો, જો આ ખૂણો કદાચ આમ હોત તો એ કાટકોણ હોત, પણ એનાથી નાનો નથી થયો, આ બાજુ વધી ગયો, તો એ ખૂણો થશે કેવો? તો કે કાટકોણથી મોટો ખૂણો થશે. કેવો થશે? કાટકોણથી મોટો. તો હું અહીં લખું છું કાટકોણથી મોટો ખૂણો. ચાલો હવે 7મી આકૃતિ જોવો તો એમાં તમે મને જોઈને વિચારીને કયો તો કે એમાં સમય અને ખૂણો બંને શું હશે? પહેલા શું જોવાનું? સમય. ભલે આપણને ઉપર ખૂણો આપેલો છે, કાંઈ વાંધો નહીં, પણ પહેલા સમય લખી નાખવાનો. કદાચ ખૂણો ખોટો પડે તો સમયના માર્ક તો સાચા થાય. યસ, 6 થી આગળ કાંટો છે, એનો મતલબ 6 સમથિંગ કંઈક વાગેલા છે, બરાબર? એટલું તો ફાઇનલ થઈ ગયું. ઓકે, તો સમયમાં હું લખું છું 6. હવે તમે મિનિટ જોઈ શકો છો સ્ટુડન્ટ્સ. તો મિનિટ ગણો તો અહીંયાથી તમે જુઓ, બરાબર? મિનિટ ગણવામાં તો શું થાય? તો કે અહીંયાથી આ 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. મોટો કાંટો 8 ઉપર છે તો 40 મિનિટ થઈ. તો અહીંયા હું શું લખીશ? 6 ને 40 આ સમય થયો. 40 શું કામ? અહીંયા 8 ઉપર કાંટો છે ને 6 શું કામ? તો કે 6 થી આગળ કાંટો આવેલો છે એટલે 6 ને 40. હવે આપણે જોઈએ ખૂણાની વાત કરીએ તો આકૃતિ નંબર 1 અને 5 સરખાવો તો તમને શું લાગે છે? પહેલી આકૃતિ અને 5મી આકૃતિ સરખાવો તો તમને શું લાગે છે? આ 7 સાથે ખૂણો શું હોઈ શકે? યસ, સ્વાભાવિક છે. જો બંનેમાં વી શેપ થાય છે તો અહીંયા પણ જો સાવ નાનો, કાટકોણથી નાનો થાય છે ખૂણો. કાટકોણથી કેવો થાય છે? નાનો, આના જેવો. આ જે આકૃતિ છે એના જેવો. એટલે અહીંયા પણ શું આવશે? કાટકોણથી નાનો ખૂણો. હું અહીં લખું છું કાટકોણથી નાનો. ચાલો હવે જો આકૃતિ નંબર 8, સમય જોવો પહેલા તમે. તો એમાં સમય તમને આપેલો છે 9 ની આગળ કાંટો છે, મતલબ સમય કંઈક 9 ને સમથિંગ મિનિટ થઈ છે. ઓકે, હાલો. કલાક ખબર પડી ગઈ મને, મિનિટ ખબર નથી, એટલે હું મિનિટ હવે ગણીશ. તો કે 12, 5, 10, 15, 20, 25 અને 30, 5 નો ગેપ હોય. તો સમય કેટલો થયો છે? તો કે 9 ને 30. બરાબર? ચાલો, 9 ને 30. હવે તો કે હવે મારે જોવાનો છે ખૂણો. અહીંયા તમે જોઈ શકો છો ખૂણો જે છે એ કાટકોણથી મોટો થાય, કારણ કે જો અહીંયા સીધાઈમાં આમ હોય આમ તો કાટખૂણો થાય, એનાથી નાનો હોય તો કાટકોણથી નાનો, પણ આ તો નીચે આવી ગયો. જો આવડો મોટો ખૂણો બન્યો, આખો મોટો અહીંયા. તો એ કેવો થશે? તો કે કાટકોણથી મોટો ખૂણો થશે. અહીંયા પણ જે બને છે એ પણ કેવો છે? કાટકોણથી મોટો, કારણ કે જો આમ સીધાઈ ન હોત આમ તો આ કાટકોણ થાત, પરંતુ નીચે નથી, ઉપર વયો ગયો તો ખૂણો કેવો થઈ ગયો? કાટકોણથી મોટો ખૂણો. એટલે હું અહીં લખીશ કાટકોણથી મોટો. ચાલો હવે આપણે જોઈએ આકૃતિ નંબર 9. તો હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કેટલા વાગેલા છે. યસ, 4 ઉપર કાંટો છે એટલે 4 કલાક અને 5 અને 10 મિનિટ. ડન. 4 કલાક ને 10 મિનિટ થઈ છે. પણ ખૂણો એમાં આપણે જોઈએ તો તમે જોઈ શકો છો ખૂણો કાટકોણથી નાનો છે, કેમ કે જો સાવ આટલું જ અંતર છે. કેવો છે? કાટકોણથી નાનો. તો હું અહીં લખીશ કાટકોણથી નાનો. કાટકોણથી નાનો. ચાલો, 9 આકૃતિ આપણે જોઈ લીધી. એમાં કેટલા વાગ્યા હતા એ પણ આપણે જોઈ લીધું. એનો ખૂણો કેટલો બનતો હતો એ પણ આપણે જોઈ લીધું. હજી આપણને પાછળ એક આકૃતિ આપેલી છે, એટલે કે આકૃતિ નંબર 10. બરાબર? એ હજી આપણે જોવાની
છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, જો નાનો કાંટો 12 ઉપર છે અને મોટો કાંટો 1 ઉપર છે, મતલબ 12 વાગેલા છે. કલાક કેટલી થઈ છે? 12. અને મિનિટ તમે જોવો તો 5 જ થઈ છે, એટલે 12 ને 5 આમ થશે. પરંતુ હવે આપણે ખૂણાની વાત કરીએ તો આ તો જોતા જ ખબર પડી જાય ખૂણો કેવો હશે. કાટકોણથી નાનો ખૂણો. કારણ તો કે સાવ તમે જો વચ્ચેનું અંતર જો સાવ આટલું ગમતું છે આ ખૂણાનું, એટલે આ ખૂણો કેવો થશે? કાટકોણથી નાનો. ડન. તો આજના સેશનમાં આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10 જોયો. એમાં તમને સમય આપેલો હતો પણ એક કાંટા સ્વરૂપે આપેલો હતો, આપણે ડિજિટલ સ્વરૂપે લખ્યો અને એમાં એ સમયમાં કયો ખૂણો બને છે એ પણ આપણે લખ્યું. આશા રાખું છું કે હવે આપણે આ જે 10 પ્રશ્ન સોલ્વ કર્યા ઘડિયાળના કાંટાના, એના ઉપરથી હવે તમને બીજો હું વર્કશીટમાં આપું તો એ તમને આવડી જશે. આવડી જશે ને? એ સ્વાભાવિક છે. જે તમે ખૂણાની આપણી જૂની રીત હતી એ યાદ રાખશો એટલે કાટકોણ એનાથી મોટા કે એના નાના ખૂણામાં તમને કાંઈ જોવું પડશે નહીં. એ જ રીતથી આગળ દાખલા કરશો એટલે આવડી જશે. તો આ લેક્ચર સ્વરૂપે તમને એક વર્કશીટ આપવામાં આવશે જેમાં અલગ અલગ ઘડિયાળો દોરેલી હશે. એમાં તમારે આવી જ રીતના આપણે જેમ જોયું એમ નીચે સમય અને ઉપર એમાં કયો ખૂણો બને છે એ તમારે લખવાનો રહેશે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. વધુ આગલા સેશનમાં આપણે બીજા ખૂણાની નવી રીતો એની સાથે આપણે શીખવાની છે અને ત્યારે મળીશું. થેન્ક યુ.